જૂનાગઢથી સમાચાર જૂનાગઢમાં કોંગ્રેસના નેતા દ્વારા વિવાદાસ્પદ પોસ્ટ કરી હોવાની માહિતી સામે આવી રહી છે તો આ સમાચાર પણ અત્યારે જૂનાગઢથી મળી રહ્યા છે કોંગ્રેસના યુવા નેતાની વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી મૌલાનાની તરફેણમાં અફઝલ જુનેજાએ પોસ્ટ કરી છે ગુજરાત એનએસયુઆઈના પૂર્વ મંત્રીએ સોશિયલ મીડિયામાં આ પોસ્ટ મૂકી અને જણાવ્યું છે ત્યારે અફઝલ જુનેજા દ્વારા આ મૌલાનાની તરફેણમાં પોસ્ટ મૂકવામાં આવી છે વી સ્ટેન્ડ વિથ હેશટેગ સાથેની આ પોસ્ટ તેમના દ્વારા મૂકવામાં આવી છે કોંગ્રેસના નેતા એકવાર વિવાદમાં આવી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસના આ યુવા નેતા છે જેમના દ્વારા વિવાદાસ્પદ પોસ્ટ મૂકવામાં આવી છે મૌલાનાની તરફેણમાં અફઝલ જુનેજા દ્વારા આ પોસ્ટ મૂકવામાં આવી છે ગુજરાત એનએસયુઆઈના પૂર્વ મંત્રીએ સોશિયલ મીડિયામાં આ પોસ્ટને મૂકી છે તો અફઝલ જુનેજા દ્વારા મૌલાનાની તરફેણમાં આ પોસ્ટ મૂકવામાં આવી છે જેને લઈ અને ફરી એકવાર કોંગ્રેસના નેતા વિવાદમાં આવ્યા છે વી સ્ટેન્ડ વિથ હેશટેગ સાથેની આ પોસ્ટ છે તે શેર કરવામાં આવી હતી તો સમાચાર જૂનાગઢથી કોંગ્રેસના યુવા નેતાની વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી ચૂકી છે મૌલાનાની તરફેણમાં અફઝલ જુનેજા દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે જેના અત્યારે ખુલાસા થયા છે ગુજરાત એનએસયુઆઈના પૂર્વ મંત્રીએ સોશિયલ મીડિયામાં આ પોસ્ટ પણ મૂકી છે અફઝલ જુનેજા દ્વારા મૌલાનાની તરફેણમાં એક પોસ્ટ મૂકવામાં આવી છે જેને લઈ અને મામલો વધુ ગરમાયો છે કોંગ્રેસના નેતા છે યુવા તે ફરી એકવાર વિવાદ સાથે સંપડાઈ ચૂક્યા છે સમાચાર જૂનાગઢથી જૂનાગઢમાં કોંગ્રેસના યુવા નેતાની વિવાદાસ્પદ પોસ્ટ સામે આવી છે